કપડાના ઉદ્યોગ સાથે સંકળાયેલ ઔદ્યોગિક શહેર એવા રાજકોટ જિલ્લાના જેતપુરની મુખ્ય જરૂરિયાત એવા ફાયર મહેકમની કોઈ સુવિધા નથી. એ ગ્રેડની નગરપાલિકામાં તમામ ફાયર ફાઇટરના આધુનિક સાધનો છે, પરંતુ ચલાવવાવાળા કુશળ કર્મચારીઓની કમી છે, જેથી ફાયર મહેકમને લઈને જેતપુર શહેર ભગવાન ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. ઔદ્યોગિક શહેર જેતપુરની નગરપાલિકાની ફાયર ફાઇટરની હાલત ખૂબ જ ખરાબ છે. નગરપાલિકામાં આધુનિક ટેકનિકના ફાયર ફાઇટર છે. નાના અને મોટા ફાયર ફાઇટર સાથે નાની નાની ગલીમાં જઈ શકે એવા ફાયર ફાઇટરના બુલેટ મોટરસાયકલ સહિતની સાધન સામગ્રીઓ અહીં ઉપલબ્ધ છે, પરંતુ તેને ચલાવવા માટેનો તાલીમબદ્ધ સ્ટાફ નથી. યોગ્ય રીતે આગ બુઝાવી શકે અને યોગ્ય રીતે ફાયર ફાઇટર ચલાવી શકે તેવા કર્મચારી નથી. ત્યારે જોવા જઈએ તો પાલિકામાં નાના મોટા 5 ફાયર ફાઇટરો છે, સાથે 3 જેટલા બુલેટ ફાયર ફાઇટરો પણ ઉપલબ્ધ છે, પરંતુ પાલિકા પાસે નથી ફાયર વિભાગનું મહેકમ. જેતપુર શહેર એક ઔદ્યોગિક શહેર હોવાથી ફાયર મહેકમ હોવું પણ જરૂરી છે. ત્યારે જેતપુર શહેરને ક્યારે ફાયર વિભાગનું મહેકમ મળે છે તે સમય જ બતાવશે. ત્યારે રાજકોટમાં ટીઆરપી જેવી આગની મોટી દુર્ઘટના બની ચૂકી છે. ત્યારે જેતપુરમાં કોઈ મોટી દુર્ઘટના બનશે અને સમયસર આગ ઉપર કાબૂ નહીં મેળવાય તો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન છે. જેતપુર શહેરમાં 2000થી વધુ કારખાના આવેલ છે, જેમાં બોઇલર હોવાથી આગના બનાવો બનતા હોય છે. ત્યારે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના કર્મચારી ડ્રાઈવર દ્વારા પોતાની સૂઝબૂછથી આગ ઉપર કાબૂ મેળવે છે, અને કોઈ મોટો આગનો બનાવ બને તો ગોંડલથી ટીમ બોલાવવી પડે છે. જેતપુર ફાયર વિભાગમાં તરવૈયાની ટીમ સ્ટાફનો પણ અભાવ છે. ચોમાસા દરમિયાન કોઈ મોટી જળ હોનારત સર્જાય તો કોઈ કુશળ કર્મચારી ન હોય, મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જેતપુરના સ્થાનિક લોકોની માંગ છે કે નગરપાલિકામાં ફાયર વિભાગમાંનો મહેકમ ફાયર ઓફિસર અને ફાયર સ્ટાફની મહેકમ પૂરી કરે. ઔદ્યોગિક શહેરમાં ફાયર વિભાગની જવાબદારી નગરપાલિકાની, ત્યારે જેતપુર નગરપાલિકામાં ફાયર બ્રિગેડમાં કોઈ તાલીમબદ્ધ કર્મચારી ન હોય તે બદનસીબી કહી શકાય. સાથે જ અદ્યતન સુવિધાના સાધનો છે, પરંતુ આ સાધનોને કઈ રીતે ચલાવવા તેનું કોઈ મહેકમ નથી. જેતપુર નગરપાલિકામાં 5 ફાયર ફાઇટર અને 3 બુલેટ ફાયર ફાઇટર છે, પરંતુ તેને ચલાવવાવાળો કોઈ તાલીમબદ્ધ કર્મચારી નથી. સાથે નગરપાલિકામાં ફાયર બ્રિગેડનો સ્ટાફનું મહેકમ ન હોવાનું અને તાલીમબદ્ધ કર્મીઓ ન હોવાનું ખુદ નગરપાલિકા સ્વીકારે છે. સાથે જ પાલિકા દ્વારા મહેકમ માટે ફાયર ઓફિસર અને 9 જેટલા ફાયરમેનની માંગણી કરેલ છે. સાથે જ નગરપાલિકા દ્વારા સરકાર પાસે આ બાબતે અનેકવાર રજૂઆતો પણ કરવા આવી છે, પણ કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. કાપડ અને આગ બંને એક મિત્ર છે, ત્યારે કપડાના ઉદ્યોગ સાથે સંકળાયેલ જેતપુરને ફાયર બ્રિગેડ વગર આગ જેવી ઘટનાના સમયે રામ ભરોસે મૂકવું કેટલું યોગ્ય છે તે મોટો પ્રશ્ન છે. ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે જેતપુર શહેરને ફાયર મહેકમ ફાળવવું જરૂરી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. હાલ હું જેતપુર નવાગઢ નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશનની અંદર ઊભો છું, અને ફાયર સ્ટેશનની અંદર આ મીડિયા દ્વારા હું જે અત્યારે બાઇટ આપી રહ્યો છું તેમાં હું આપને ખાસ અને સત્ય જણાવવા માગું છું કે જેતપુર નગરપાલિકાનો મને પૂરો અનુભવ છે. 1991-92થી હું 95 સુધી નગરપાલિકાના ચેરમેન તરીકે રહ્યો છું. ત્યાર પછી પણ નગરપાલિકાનો મને અનુભવ છે. 2015થી 2017 સુધી મારા મિસિસ, મારા પત્ની આ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે પણ કાર્યવાહી કરી ચૂક્યા છે. જે તે વખતે અમો જ્યારે સત્તામાં હતા ત્યારે નગરપાલિકા દ્વારા સરકારશ્રીની અંદર રજૂઆત કરેલી કે જેતપુર નગરપાલિકામાં ફાયર સ્ટેશન અલગ હોવું જોઈએ. જે ઓફિસની અંદર ફાયર સ્ટેશનના બધી ગાડીઓ રાખતા એને બદલે ફાયર સ્ટેશન અલગ હોવું જોઈએ, અને જે તે વખતે સરકારશ્રીએ ફાયર સ્ટેશન અલગ કરવી અને એની જમીન ફાળવેલી. પરંતુ જેતપુર નગરપાલિકાની અંદર હાલ ફાયર સ્ટેશનની અંદર કોઈ પણ જાતનો ટેકનિકલ માણસ નથી. નગરપાલિકામાં જે આજે 20 માણસો કામ કરે છે એમાંથી 2 જ માણસો કાયમી માણસો છે, બાકીના બધા કોન્ટ્રાક્ટ બેઝ માટે છે, અને ડ્રાઈવરે કંડક્ટરથી ફાયરનું કામ ચલાવવામાં આવે છે. આ જેતપુર નગરપાલિકા વિસ્તારની અંદર આશરે 2000થી 2500 કારખાના આવેલા છે, અને આ કારખાનાની અંદર બોઇલરો હોય, અનેક જાતની આગ લાગે તેવા બનાવો બનતા હોય છે. પણ નગરપાલિકાની અંદર કોઈ ચીફ ઓફિસર પાસે અમે રજૂઆત કરવા છતાં કોઈ ટેકનિકલ માણસોની સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. તો સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું કે આમાં ટેકનિકલ માણસોની, તરવૈયાની કંઈ ખાસ જરૂર છે કે કોઈ ડૂબતું માણસ હોનારત સર્જાય તો કોઈ ડૂબતું બચાવી શકે એવો કોઈ તરવૈયો પણ જેતપુર નગરપાલિકા પાસે હાલ ટેકનિકલ માણસ નથી. તો આ ટેકનિકલ માણસ તાત્કાલિક ધોરણે સરકારશ્રી આની અંદર પૂરતો સહયોગ આપવો જોઈએ અને ભરતી કરવી જોઈએ, એ મારી વિનંતી છે.
દીપકભાઈ, જે રીતે જેતપુર નગરપાલિકા પાસે ફાયરના સાધનો તો પર્યાપ્ત માત્રામાં છે, પરંતુ તેને ચલાવવા માટે જે કુશળ કાર્ય હોય તે નથી. શું કહેશો? સરકારશ્રી દ્વારા ખૂબ જ સારા આધુનિક ફાયર સાધનો ફાળવવામાં આવેલા છે, પરંતુ નગરપાલિકાની અંદર ફાયર મહેકમ મંજૂર થયેલ ન હોય તો સરકારશ્રીમાં ફાયર મહેકમની જગ્યાઓ મંજૂરી માટે અમે 2021માં દરખાસ્ત કરેલી છે, જે હાલ સુધી નિર્ણય થઈ આવેલ નથી. કુલ કેટલી મહેકમની જગ્યા ખાલી છે કયા કયા વિભાગમાં? અલગ અલગ વિભાગ મળીને નગરપાલિકાની અંદર કુલ 150થી જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. એમાં ફાયરની કેટલી જગ્યા ખાલી છે? ફાયર મહેકમ જ મંજૂર નથી એ કંઈ, એટલે નવું ફાયર મહેકમ મંજૂર કરવા માટે અમે દરખાસ્ત કરેલી. એમાં કયા વિભાગ આવે? એની અંદર અત્યારે ફાયર મહેકમની અંદર એક ફાયર ઓફિસર આવશે અને 8 ફાયરમેન કમ ડ્રાઈવરની જગ્યાઓ ફાળવવા માટેની અમે માગણી કરેલી છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં અનેક જગ્યાએ કુદરતી વહેણ વોકળા ઉપર સ્લેબ ભરી પાણીનું વહેણ બદલવાનો જોખમી પ્રયાસ. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે ખુલ્લા વોકળા આવેલ હોય, જેથી કોઈ ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો હોનારતનો ભય ન રહે, પરંતુ જેતપુરમાં સરકારના CGDRનો ખુલ્લો ભંગ થયો હોય તેમ જેતપુરમાં અનેક જગ્યાએ વોકળા ઉપર સ્લેબ ભરી દેવાયો છે. જેતપુરના ટાંકુડીપરા જૂનાગઢ રોડ ધોરાજી રોડ ઉપર શોપિંગ સેન્ટરના માલિકો વોકળા ઉપર પોતાના સ્વાર્થ માટે સ્લેબ ભરી વોકળા બંધ કરી દેવાનો પ્રયાસ કરેલ છે. ચોમાસા દરમિયાન જો વધુ વરસાદ પડે તો પાણી ભરાવો થાય તો કોણ જિમ્મેદારી લેશે? CJDCRના નિયમ મુજબ કુદરતી વહેણ વોકળા કાંશમાં ઓછામાં ઓછું 9 મીટર આશરે 30 ફૂટ અંતર સુધી કોઈ પાકું બાંધકામ પાયા ખોદવા કે સ્લેબ ભરવાની સખત મનાઈ છે. ત્યાં જેતપુરમાં અનેક જગ્યાએ આવા કુદરતી વહેણ વોકળા ઉપર સ્લેબ ભરાઈ રહ્યા છે. ત્યારે ચોમાસામાં જો જળહોનારત થાય તો જેતપુરમાં પાણી ભરાવવાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જશે તો કોણ જિમ્મેદારી લેશે તેવા સ્થાનિકો કહી રહ્યા છે. ચોમાસા દરમિયાન પાણીનો ભરાય એટલા માટે ખુલ્લા વોકળા બનાવવામાં આવ્યા છે, જેથી ચોમાસા દરમિયાન પાણી વોકળા મારફત નદીમાં વહી જાય. પરંતુ જેતપુરમાં હવે 50 ફૂટના વોકળા ઉપર દબાણ કરતા માત્ર 10 ફૂટ જેટલા રહી ગયા છે અને મોટા વોકળા ઉપર સ્લેબ ભરી બિલ્ડરો દબાણ કરી રહ્યા છે. જેતપુર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લૂલો બચાવ કરતા જણાવેલ કે જગ્યાએ સ્લેબ ભરાયો છે તે જગ્યાએ પાણી રોકાય નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપર સ્લેબ ભર્યો છે, નીચે ખુલ્લો વોકળો રાખવામાં આવ્યો છે અને નગરપાલિકા દ્વારા વોકળા ઉપર જ્યાં જ્યાં સ્લેબ ભરાયો છે ત્યાં ટીમ મોકલી ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ઉપરથી માત્ર સ્લેબ ભરાયો છે, નીચે ખુલ્લું છે, એટલે સફાઈ કરવામાં તકલીફ નહીં પડે તેમ કહી લૂલો બચાવ કરેલ. ત્યારે ગયા વર્ષ જૂનાગઢમાં જે રીતે પાણી ભરાયા હતા અને જળ હોનારત થયેલ ત્યારે મુખ્યમંત્રી કહેલ કે કુદરતી વહેણ ખુલ્લા હોવા જોઈ, કોઈ પ્રકારનું બાંધકામ વોકળા ઉપર ન હોવું જોઈ. ત્યારે જેતપુરમાં અનેક જગ્યાએ વોકળા ઉપર સ્લેબ ભરી દેવામાં આવેલ છે. ત્યારે જોવું રહ્યું પાણી ભરાવ બાદ નગરપાલિકા શું કાર્યવાહી કરશે, કઈ રીતે સ્લેબ ભરેલ વોકળામાં JCB અથવા કચરો નિકાલ માટેના સાધનો ઉતારશે. જેતપુર નગરપાલિકાની લાપરવાહીને કારણે જેતપુરમાં વોકળાનું નામો નિશાન રહ્યું નથી. 50 ફૂટના વોકળા 10 ફૂટના થઈ ગયા છે, છતાં નગરપાલિકાની નહિવત કામગીરીને કારણે જેતપુરમાં આગામી સમયમાં પાણી ભરાવાના પ્રશ્નો બને તો નવે નહીં. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. સર, જેતપુરમાં અનેક જગ્યાએ દેસાઈવાડી હોય, ટાંકુડીપરા હોય કે ધોરાજી રોડ હોય, અનેક જગ્યાએ વોકળાઓ પર સ્લેબ ભરી દેવામાં આવ્યા છે, જેને લઈને પાણીનું વહેણ રોકવાની શક્યતા છે. તો હવે આ બાબતે આપની શું કાર્યવાહી? જે જગ્યાએ પાણીનું વહેણ રોકીને પાણીનું વહેણ રોકવામાં આવે છે ઓકળા ઉપર, તો એ સમયાંતરે ધારો કે પાણીનું વહેણ રોકાઈ જશે તો એ વહેણ દૂર કરવામાં આવશે. અન્યથા એ લોકોને પાણીના વહેણને અવરોધ ના થાય એ રીતના એ લોકો દ્વારા બ્રિજની કામગીરી કરવામાં આવે છે. વોકળા ઉપર જે રીતે આ બાંધકામ કરવામાં આવ્યું છે, હવે આગામી સમયમાં જો હોનારત થાય, લાંબો વરસાદ જેતપુરમાં પડે તો પાણી તો ભરાવાનું છે ને રોડ ઉપર નીકળવાનું છે, તો તે કઈ રીતે તમે જોશો આગામી સમયમાં? અત્યારે જે જગ્યાએ બનાવવામાં આવું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે સંપૂર્ણ પાણીનો અવરોધ ના અટકે એ પ્રમાણે જ કરવામાં આવે છે. છતાં પણ નગરપાલિકા દ્વારા એ તપાસ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ બાબતે કોઈ હોનારત કે કોઈ બીજી અન્ય પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય. વોકળામાં સ્લેબ ભરી દેવાથી સફાઈ કઈ રીતે થઈ શકે? નીચેના ભાગમાં ખાલી હોય છે, સ્લેબ ભરી દે છે, નીચે ખાલી હોય છે, એના દ્વારા સફાઈ થઈ શકે એમ છે. છતાં અમે સફાઈ માટે થઈ અને એક વખત તપાસ કરાવડાવીએ છીએ. રવિભાઈ નિમાવત. રવિભાઈ, શું કહેશો? જેતપુર ધોરાજી રોડ ઉપર જે કુદરતી હોકરા આવેલા છે ત્યાં ટાંકી જોવામાં આવે છે અને તેમની ઉપર સિમેન્ટ કરી નાખવામાં આવે છે, શું કહેશો? તમે જેમ કીધું એમ કુદરતી વોકળો ખરેખર કુદરતી વોકળો જ કહેવાય છે. અને આ વોકળામાં પાણીનો નિકાલ હોય છે. જાણવા મને એવું પણ મળ્યું છે કે કોઈ પણ વોકળા હોય
એને દાટવાની મંજૂરી મળતી નથી કે એની ઉપર કોઈ પણ વસ્તુ બનાવવાની મંજૂરી મળતી નથી. પણ લાગે એવું રહ્યું છે નગરપાલિકા, સ્થાનિક કોઈ રાજકીય નેતા અને સ્થાનિક બિલ્ડરો આ બધાની મિલીભગત હોવાથી આ ઓકળો દાટવામાં આવે છે. અને આ ઓકળો દાટવાનું કારણ મારી પાછળ તમે જુઓ એક મોટો કોમ્પ્લેક્સ બનાવવામાં આવે છે. એ કોમ્પ્લેક્સ બિઝનેસ કરવા માટે કોમ્પ્લેક્સ બનાવવામાં આવે છે. અને એ કોમ્પ્લેક્સ બનાવવાનું કારણ, આ ઓકળો દાટવાનું કારણ, વાંહે જે કોમ્પ્લેક્સ બને છે એ કોમ્પ્લેક્સ દટાઈ ના જાય, લોકોને હાલવા માટે રસ્તો બને. આ રસ્તો બનાવવા માટે માત્ર ને માત્ર ઓકળો દાટવામાં આવે છે. તો મેં પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહેવા માંગુ છું, આ સરકાર અને આ ભાજપ સરકાર ક્યારે પણ કોઈની થવાની નથી. મેં પહેલા પણ કીધું હતું, અત્યારે પણ કહું છું, આ સરકાર માત્ર ને માત્ર જો કોઈ હોય ને તો મોટા મોટા ઉદ્યોગપતિની છે. આ તમારી સામે જેતપુરમાં જીવતો જાગતો દાખલો છે કે અહીંયા તમે જુઓ એક બિલ્ડરે જે કોઈ હું જાણતો નથી એનું કોમ્પ્લેક્સ બને છે. એના કોમ્પ્લેક્સના હાલવા માટે, રસ્તો કરવા માટે એક હોકળો દાટવામાં આવે છે અને હોકળા ઉપર રોડ બનાવવામાં આવે છે. અને ઘણી જગ્યાએ મને એવું પણ જાણવા મળ્યું છે કે 4 નંબર વોર્ડના સુધરા સભ્યોના આગળ આવવાથી આ બને છે. એ તો માત્ર હાથો કહેવાય છે. ખરેખર તો આમાં મેન વ્યક્તિ હોય ને તો જેતપુર જામકંડોળાના ધારાસભ્ય શ્રી એમનો હાથ આમાં હોવો જોઈએ, કેમ કે એમના હાથ વગર આવડું બધું મોટું કામ ના થઈ શકે. અને આમાં નગરપાલિકાનો મોટામાં મોટો હાથ હોય તો નગરપાલિકાનો હશે. તો હું લોકોને પણ કહેવા માંગુ છું, આજે અવાજ નહીં ઉઠાવો, તમે ક્યારે અવાજ ઉઠાવશો? સમય છે, તમે અવાજ ઉઠાવો. જેતપુરમાં પીજીવીસીએલનો છબરડો આવ્યો સામે. જેતપુર ગણેશનગરમાં રહેતા પરપ્રાંતીય મજૂર પરિવારને પીજીવીસીએલ વીજ બિલ એપ્લિકેશનમાં આપ્યું અધક 32,72,222 રૂપિયાનું બિલનો મેસેજ આવ્યો. પીજીવીસીએલના ગ્રાહક દીપિકા રાઠોડના મોબાઈલમાં વીજ બિલ એપ્લિકેશનમાં મેસેજ આવ્યું મસમોટું બિલ. ગ્રાહક દ્વારા જૂનું મીટર બદલાવવાનું કહેલ, ત્યારબાદ સ્માર્ટ મીટર લગાવતા પ્રથમ બિલ 32,72,222 રૂપિયાનું મોબાઈલમાં આવ્યું બિલનો મેસેજ. જૂના મીટરમાં 1000 થી 1200 રૂપિયાનું આવતું બિલ. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પ્રથમ બિલ મેસેજ આવ્યું 32,72,222 રૂપિયાનું. પીજીવીસીએલ દ્વારા મજૂર પરિવારને મસમોટું બિલ ફટકારતા પરિવાર ચિંતામાં મુકાયો. પરપ્રાંતીય મજૂર પરિવારને આવડું મોટું બિલ મેસેજ આવતા ગભરાઈ ગયો પરિવાર. પરિવારની 5.5 મીટરની માંગ હતી, પરંતુ પીજીવીસીએલ દ્વારા લગાવી દેવાયું સ્માર્ટ મીટર. પરપ્રાંતીય પરિવારની જૂનું મીટર લગાવવાની માંગ કરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. દીપિકા રાઠોડ. બેન, શું કહેશો? તમારા ઘટનાને એક બિલ આવ્યું છે ઓનલાઈન 32 લાખ જેટલું, શું કહેશો તે બારમાં? अरे इतना बिल तो सुन के ही दोनों लोगों की तबीयत बिगड़ गई। इतना बिल हम भरेंगे कहाँ से? मैसेज जब से आया मोबाइल में देखा तब से यही सोच रहे हैं क्या करें, कहाँ जाएं। हम लोग परदेसी आदमी हैं, यहाँ हम लोगों की जीबी में कोई नहीं सुनता है। हमारा मीटर फेल हुआ तो भी 4 बार गए कि हमारा मीटर लगा दो। 15 दिन 10 दिन 15 दिन ऐसे ही टाइम देते रहे, मगर 4 महीने बाद हमारा मीटर लगाया, वो भी सादा मीटर नहीं लगाया, स्मार्ट मीटर डाल दिया। उसी में ये प्रॉब्लम हुई है। बोल रहे थे कि जब जूना मीटर रिपेयरिंग होगी तो तुम्हें बुलाया जाएगा, मैसेज करेंगे, फोन करेंगे। ना मैसेज आया ना ही फोन किया है। કેટલું બિલ આવ્યું? 32,72,000 कुछ रुपए है। શું માંગ છે આપની? हमें हमारा वही मीटर, जूना मीटर चाहिए। हमें सादा मीटर लगवाना है, हमें ये डिजिटल मीटर नहीं लगवाना है, क्योंकि हम मजदूर लोग हैं, इतना बिल नहीं भर पाएंगे। इसमें हमें कुछ पता नहीं चलता है स्मार्ट मीटर में कितना यूनिट चल रहा है, क्या चल रहा है। તમારું નામ? हमारा नाम अविनेश सिंह राठौर। શું કહેશો? એક સાથે 32 લાખ જેટલું બિલ આવ્યું છે? एक साथ में 32 लाख का बिल आया ना, तो 24 घंटा तो खाना पीना बंद हो गया था। પહેલા કેટલું બિલ આવતું? 1200 से 2000 के बीच में आता था, और जब घर जाते थे तो 500, 400, 300 जैसा यूनिट होता था। कभी सर्विस टैक्स भी आता था, वही इतना बिल आता था। પહેલા સાદું બિલ હતું, પરંતુ હવે આ સ્માર્ટ મીટર આવ્યું છે એટલે આવ્યું। ये स्मार्ट मीटर में ही पहला 32,72,222 रुपये आया है। ઓનલાઈન આવ્યું? ऑनलाइन आया है, वो गूगल पे मैसेज आया है। શું નોકરી કરો છો? कंपनी में અત્યારે કારખાનામાં કામ કરો છો, આ એક સાથે તમને 32 લાખનું બિલ આવ્યું, તમે ભરી શકશો? अरे 32 लाख अगर हम बिल भरेंगे तो 5 स्टेट पार करके हमको यहाँ क्या करना है? 32 लाख का बिजनेस हम नहीं डाल लेंगे। શું માંગ છે આપની? ખરેખર શું થવું જોઈએ? हमारा ये एक तो पीवीसीएल ये बोलती है कि स्मार्ट मीटर कंपलसरी कर दिया है,
और जबकि हमने PVCL को नोट लगा के एप्लीकेशन दे के आया था कि हमको सादा मीटर ही चाहिए,